તો મિત્રો અત્યારે દાદી એક સરસ મજાની વાર્તા કહેવાના છે રામાપીરની. તો ધ્યાનથી સાંભળજો ને વાર્તાની મજા લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ. કહેવામાં દોલ નગારો ગળ ગળ્યો રે વાજો રણું જો ના મોય. દોલ નગારો ગળ ગળ્યો રે વાજો રણું જ ના મોય. વિવા મોડેલા રોમા પીરના. એ રોમાપીરના વિવાહ મળ્યા, પીઠીઓ કરી, શણગાર કર્યા. રોમાપીરના બધા પણ પેલી બૂન હાર હતી, સગુણા બૂન. એ સગુણાને તેડવા મોકલ્યો રાયકાને. રાયકા જા તું તેડી આય કે બૂનને. રાયકો તેડવા જો. રાયકો તેડવા જો એટલે રાયકાએ કીધું કે રાયકા ચમ આવ્યો? કે સગુણા બૂનને તેડવા આવ્યો છું. તે સગુણા બેનને અમારા હંગાથી મોકલો. એટલે એમના વિવાહ છે બૈના. એટલે જે પેલા રાયકાને તો જેલમાં પૂર્યો. જેલમાં પૂર્યો. પેલી બૂન તો શું કરે? પછી ભગવાનને સ્મરણ કર્યું રમાપીરનું. એટલે પેલું રાયકાને તો પેલું ઉઘડી ગયું, બાયણું હતું એ. એટલે રાયકો જતો રહ્યો. રાયકો જતો રહ્યો. બૂન તો એકલી જ રહી કે એકલી રહી. એટલે આ બૂન બે સોઢિયા ભર્યા, માલ ભર્યો ઉપર, મોતીનો માલ ભર્યો. અને પછી સોઢિયા ઉપર બેસી એટલે હું એ ભોણિયાને લીધો. ભોણિયો હતો એનો. ભોણિયાને લીધો પછી હેડ્યો. એટલે એને હાહું એ કીધું કે જા ભરી જોઈશન ઠાલી આવજે. એટલે પેલો ભોણિયો એમ તે મરી જા હતા. એવી માં હારી હોય તો કે ભરી જોઈશન ઠાલી આવજે. આ બૂન તો હેડી એટલે એક રણવટ આવ્યું. રણવટમાં આવ્યું કે સગડો બહેને તો 4 ચોર મોકલાવી દે. હાહું એ 4 ચોર લૂંટી લેજો કે બધું એનું. તે લૂંટી લીધી. એક બૂન તો કીધું ભાઈ ને કહેશે કે ખમ્મા ખમ્મા રે મારી નાજયર મળજો રણવટમો. ખમ્મા ખમ્મા મારી ના જાય આવી મળજો રણવટમો. તારી બેની રાખવાલા જ મળજો રણવટમો. તારી બેની રાખવાલા જ મળજો રણવટમો. નાહી રે ધોઈને રોમદે પોઢિયા રે. નાહી રે ધોઈને રોમદે પોઢિયા રે. આંગળી વાપરી જેણી પીળ. નાહી રે ધોઈને રોમદે પોઢિયા રે. અંગ્રેજ જડી પીળી વાપરવા માંડી. એટલે ઓને ખબર પડી કે કોઈક નુકસાન છે. એ ભાઈ તો ઘોડે ચડ્યા. ઘોડે ચડી અને પેલી તરવેર લીધી, ફરસી લીધી અને બેસી દીધા ઘોડા. કે ફેર બૂન બોલે હ પાછી એ ખમ્મા ખમ્મા રે મારી ના જાય વીર મળજો રણવટમો. ખમ્મા ખમ્મા મારી ના જાય વીર મળજો રણવટમો. પછી રોમોપીર બોલે ખમ્મા ખમ્મા મારીને જાય બેન મળ્યો રણવટમો. ખમ્મા ખમ્મા મારીને જાય બેન મળજો રણવટમો. મળ્યો રણવટમો. એટલે મળ્યા રણવટમાં. એટલે બેનને ભેગા થયા. એટલે બેન તો હંતાઈ ગયેલી હતી. પછી કહેવા માંડી કે આજે સાચું રે બોલો ને મારી બેનડી રે. આજે સાચું રે બોલો ને મારી બેનડી રે. તારો સોલું ટોણો માલ. સાચું રે બોલો ને મારી બેનડી રે. એક બૂન વિચાર કરે કે 4 ચોઈટા હ અને મારો ભાઈ તો એકલો છે. કે ગઈડો બૂઢો રે મારો સોઢિયો રે. વીરા ગઈડો બૂઢો રે મારો સોઢિયો રે. ભર્યો ઉપર જૂનો રે બાલ. ગઈડો બૂઢો રે મારો સોઢિયો રે. ભાઈને તો બધી ખબર હોય કે બૂનનું પૂજ્યું છે એ. ભાઈ કહેશે સાચું રે. પેલી બૂન કહેશે કે સાચું બોલું તો મારો ભાઈ તો એકલો જ છે
અને પેલા તો 4 ચોર છે તે મારું ભાઈ છેથી પોક એ જોવ જોવ ચોર તમે કેટલે રે જો જોર જોવ ચોર તમે કેટલે રે જો બેનીનો માલ તમે કેટલા દાડા ખો બેનીનો માલ તમે કેટલા દાડા ખો ઓશે કરું અધડા દિલે કાઢું કોડ ઓશે કરું અધડા દિલે કાઢું કોડ દુનિયો શું જોણે આ તો રોમા પીરના ચોર. પછી પેલી બેની હાથું બોલો કે આ તે સાચું રે બોલો ને મારી બેનડી રે આજે સાચું રે બોલો ને મારી બેનડી રે તારો શો લૂંટોણો માલ સાચું રે બોલો ને મારી બેનડી રે કે આજે સાવરે સોનાનો મારો સોઢિયો રે મારો સાવરે સોનાનો મારો સોઢિયો રે ઉપર મોતીડોનો માલ સાવરે સોનાનો મારો સોઢિયો રે ત્યાં સોઢિયો તો બધું લઈ જા મોતીડોનો માલ ભર્યો હતો. અમે તો કે મારા ભાઈ તો પોક એવા છે કે જૂઠું બોલવાનું ચો જ આવે છે. પછી પેલા ચોર તો વધરા થઈ જાય કોટ દેકડ્યા એટલે પાછા વળી દાયા આટલો ગુનો રે મારો માપ કરો નહીં કરીએ એમથી ગુરા રે આટલો ગુનો રે મારો માપ કરો આટલો ગુનો રે મારો માપ કરો હવેથી નહીં કરીએ ગુના રે રોમા પીર આટલો ગુનો રે મારો માપ કરો ને પેલું માલ તો બધું પાછો આવ્યો માલ લઈ બધા પેલા એઓને કાઢ્યા ચોરોએ ઘેર ગયા બુનને લઈ બુનને કીધું એટલે રજો રે મારા બંધવારે વસ્ત્ર નથી મારી પાસ અડગાર જોરે મારા બંધવારે એટલો ભલો ભાઈ કે એવડાયા તેરે બેને ચિરયાલુ રે તમે પહેરો મારી બેન અવડાયા તેરે તમને ચિરયાલુ રે અવડાયા તેરે હું ચીર નહીં લઉં રે અવડાયા તેરે ચીર નહીં લેવો રે મારે મોબેરોની કપ અવડાયા તેરે ચીર નથી લેવો રે શાવર પર્ણ રે નોનો દેવરો રે શાવર પર્ણ રે નોનો દેવરો રે મારે મોબેરોની કપ રણુજે પર્ણ રે મારો બંધવો રે રણુજે પર્ણ રે મારો બંધવો રે પછી ભાઈ બુદ્ધ લુગડો આપસ એટલે પહેરી અને પાછો બુદ્ધને લઈ ઘેર આવ્યા ભોળીઓ હંગાથી લાવ્યા જોન તો હેડી જઈ જોન બધી તાર થઈ જઈ જોન જતી રહી પડવા અને જોન જઈને પડવા બેઠી એટલે દેતળ તો રોગડી હતી પગ નહોતા એના હાથ હતા પણ પગ નહોતા હબુદાય પછી ચોરીમાં બેઠી ને એટલે એને પગ આવ્યા નેતલના પગ આવ્યા અને પગ આવ્યા ચડી શરીર કાઠું થઈ ગયું બંધું થઈ ગયું ઊભી થઈ એટલે ભગવાનના બરાબર થઈ એટલે ચોરીમાં મંગળ ગાયો વિવાહ કર્યા ઘેર આવ્યા અને પેલો ભોળિયા તો હાફ કર્યો તે ભોળિયો તો મરી ગયેલો બૂન તો ઉછાળી રોવ ને એવું કરે પર ભાઈ આવ્યા જોને વધાઈ ઘેર આવ્યા અને કીધું કે બૂન કેમ ઉછાળો તમે મને વધામાં ના આવ્યો ને કે હું વધામાં આવું ભાઈ આવું થયું શકે તે જો કે ચોકણ છે ભાઈ કે નહીં ચોકણ પડ્યું
મારે ઓયડામાં કે પછી ભગવાન એ રે હાથ હોમ કરીશ એટલે ભણ્યો હાજો થઈને દોડતો જુઓ કે પેલો ભણ્યો આવ્યો તમારો એ ભણ્યો હાજો થઈ ગયો ભગવાનના વિવાહ કર્યા નેતલ આવી હાજી થઈ જઈ અને ખાધું પીધું ને મજા કરી બોખલામાં ગોટી મારી વાત મોટી બાયો મોન વાત કહીશું પોર